શું કે ભાઈ એની કોલેજમાં ફૂડ ફેસ્ટ થવાનો છે, એટલે નીરવે ફૂડ ફેસ્ટમાં શું કરવું છે? ફૂડ સ્ટોલ મૂકવો છે. આ ફૂડ સ્ટોલમાં જે આયોજન હોય એ કોણ કરે? આયોજન કમિટી. આયોજન કમિટી શું કરે? કોને કયા ફૂડ સ્ટોલ આપવાના છે, દર વર્ષે કોલેજમાં ફૂડ ફેસ્ટ થાય, દર વર્ષે એનું આયોજન કોણ કરે? આયોજન કમિટી જ કરે. દર વર્ષે, વર્ષોથી આ જ ચાલે છે. એના માટે દર વર્ષે એ લોકો યોજના કરવી પડે. આને કઈ યોજના કહેવામાં આવે? કાયમી યોજના. હવે નીરવ એમાં સ્ટોલ મૂકવાની વાત કરી. હવે એમાં એવું ફિક્સ હતું કે ભાઈ આમાં દર વર્ષે અલગ અલગ સ્પેશિયલાઇઝેશન હોય. તો આ વર્ષે કઈ એવું છે કે ભાઈ બધાએ ખાલી કઈ વાનગી બનાવવાની? ગુજરાતી વાનગી જ બનાવવાની છે. એટલે કે નક્કી કર્યું કે ભાઈ આપણે કઈ રીતે કામ કરવાનું છે. આને કઈ યોજના કહેવામાં આવશે? વ્યૂહાત્મક યોજના. આને કઈ યોજના કહેવાશે? વ્યૂહાત્મક યોજના. વ્યૂહાત્મક યોજના થઈ ગઈ. એના પછી આપણે કયો વ્યક્તિ કયું કાર્ય કરશે? માન કે નીરવ એવું નક્કી કર્યું કે ભાઈ અમે તો આલુપુરી બનાવવાના છે. આ નીરવની ટીમમાં કોણ? આ નીરવ, ધ્રુવ, આ અંશ અને આપણો આ ધ્રુવ બીજો. આ ચાર લોકોએ નક્કી કર્યું તો ભાઈ આ અંશ શું કરે? આલુપુરી માટે કાંદા લઈને આવે, બટાકા લઈને આવે, એનો ફૂડ સ્ટોલ માટે સ્ટીકર બાંધીને લઈને આવે. નીરવ શું કરે? આલુપુરીની પૂરી લઈને આવે અને આ શું કરે? એડવર્ટાઇઝમેન્ટ કરે ખાલી. હા, ચા લઈને આવે. કયો વ્યક્તિ કયું કાર્ય કરે એ પહેલેથી નક્કી કર્યું. આને કહેવામાં આવે સુનિયોજિત યોજના. બરાબર છે? હવે સર બધું નક્કી થઈ ગયું છે. હવે આવતીકાલે આપણે ખાવાનામાં કઈ કઈ વસ્તુ બનાવવાની છે? આ ત્યાં આવીને કાંદા છોલે, આ ત્યાં આવીને શું કરે? ફૂડ સ્ટોલ પર બધા કસ્ટમરનો કાઉન્ટર સંભાળે. આ શું કરે? આલુપુરી બનાવે. અને આ ભાઈ શું કરે? હા, બધાને ઇન્વાઇટ કરે. બધા કર્મચારીએ કયું કાર્ય કરવાનું છે એ નક્કી કર્યું. એને કઈ યોજના કહેવામાં આવે? કાર્યકારી યોજના. કઈ યોજના? કાર્યકારી યોજના. હવે મને એક વાત કે આ જે ફૂડ ફેસ્ટ થયું એમાં આ લોકોએ જે સ્ટોલ મૂક્યો એ સ્ટોલ કે આ દર વર્ષે મૂકવાનો છે? ના, એક જ મૂકવાનો છે. તો એક જ વાર માટે અને આ યોજના બનાવી. અને કઈ યોજના કહેવાશે? એક ઉપયોગી યોજના. કદાચ એવું થઈ જાય કે ભાઈ આ ફૂડ સ્ટોલ હોય, વધારે પડતો વરસાદ પડી ગયો ને એવું કઈ થઈ ગયું તો આ બધી વસ્તુ ખરાબ નહીં થઈ જાય અને કસ્ટમર પણ આવે તો એના માટે એક મોટી છત્રી લઈ આવ્યો અને એનું પ્લાનિંગ કર્યું. તો આને કઈ યોજના કહેવાશે? આકસ્મિક યોજના. એટલે સમજ પડી? બધાને યાદ રહી જાય તો તાલી પાડી દે. હા.